ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो ऋषि ने अश्विनी कुमार वच्चेनो संवाद ચાલી રહ્યો છે। ઇન્દ્ર અને અશ્વિની કુમાર વચ્ચે જે ગુપ્ત ઘટના બની, જે દરમિયાન અશ્વિની કુમારે અત્યંત ક્રૂર કર્મ કર્યું હતું, એ બહાર પાડવાની ઋષિએ ધમકી આપી કે તમે જો મારું કામ નહીં કરો તો હું આ જગ જાહેર કરી દઈશ। જેવી રીતે વાદળો વૃષ્ટિને બધાની સમક્ષ જાહેર કરી દે છે, એટલે જ્યાં સુધી જળ વાદળમાં હોય ત્યાં સુધી બરોબર છે, પણ જાહેર કરી દે ત્યારે તો જ્યારે પ્રગટ કરે ત્યારે બધા જાહેર થઈ જાય, તેવી રીતે આ વસ્તુ જાહેર કરી દઈશ। અશ્વિની કુમાર વિચાર કર્યો કે આ તો બહુ સારી વાત છે, એ જાહેર કરવામાં આપણો યશ છે, એટલે એમણે વળી ઋષિને કાઉન્ટર ઓફર આપી અને ઋષિને પ્રસ્તાવ કર્યો કે તમે બરોબર જાહેર કરશો, આ શું બન્યું, સાથી બન્યું, કઈ રીતે બન્યું, આ બધી જ વસ્તુઓ વ્યવસ્થિત રીતે જો જણાવશો તો અમે તમારું કામ કરીશું, વચન આપીએ છીએ। એટલે ઋષિએ પછી એ કથા કહેવા માંડી। પહેલા તો દધીચી ઋષિ કેવા મહાન હતા એ વાત કરી। દુદ્ધિંગ આચરણ પૂર્વમ બ્રહ્મ જ્ઞાનાત મહાયશાહ, બ્રહ્મ જ્ઞાનને કારણે જેનો મહાન યશ પ્રાપ્ત કર્યો છે એવા દુદ્ધિંગ આચરણ ઋષિ એવં સંપ્રદાય પ્રવર્ત્ય, પોતાના શિષ્ય અશ્વિની કુમારો અને એ દ્વારા સમગ્ર ગુરુ પરંપરાને પ્રવર્તિત કરીને ક્યાંક આશ્રમ સ્થાપીને નિવાસ કરતા હતા। એમનો કયા પ્રકારનો સ્વભાવ હતો, દેવતા હોય, મનુષ્ય હોય કે દાનવો પણ હોય, અસુરો હોય, બધા પ્રત્યે સમદ્રષ્ટિ ધરાવનારા હતા અને પોતે આનંદ માણવાના કારણે સર્વને સુખ પ્રદાન કરનારા હતા। જેને જે જરૂરિયાત હોય કે જેની જે પ્રકારની રુચિ હોય એ પ્રકારનો ઉપદેશ કરે, પણ સાથે સાથે એટલે જુદી કોઈને સ્વર્ગની રુચિ હોય, કોઈ મોક્ષની હોય, કોઈને આ જગતની સમૃદ્ધિની રુચિ હોય, કોઈ વળી તમોગુણી મનુષ્ય હોય, એણે બીજાને ઈજા કરવાની કે બીજાને નુકસાન કરવાની પણ વૃત્તિ હોય। જે પ્રકારની રુચિ જેને હોય એને એનું ફળ સિદ્ધ થાય, કામ સિદ્ધ થાય માટેનો યોગ્ય ઉપદેશ કરે, પણ જોડે કહે કે આમ કરવાથી શું પરિણામ આવશે, સ્વર્ગમાં જઈશ તો ખરો, પછી તો પતન થશે, એનું તો ભોગવવું પડશે, ફરી પાછો ફરી જન્મ લેવો પડશે। આજે તો કોઈને મારવા ઈચ્છે છે ખરો, પણ અધર્મનું કામ છે, નરકમાં જવું પડશે। આ પ્રકારે એમના હિતની વાત પણ કરે। અને જે લોકો બ્રહ્મવિદ્યાની માંગણી કરતા હોય એમને કે સીધે સીધી બ્રહ્મવિદ્યાનો ઉપદેશ ન કરે, અધિકારમ સાધયત, તમે લોકો પહેલા અધિકાર સિદ્ધ કરો પછી હું તમને ઉપદેશ કરીશ। આ પ્રકારે ઋષિ પોતાનું જીવન જીવતા હતા અને એમની કીર્તિ ત્રણેય લોકમાં દશે દિશામાં વ્યાપી રહી હતી। તો ઋષિ કહે છે કે આ પ્રકારની પરિસ્થિતિ હતી ત્યારે પણ
એ અશ્વિની કુમારો આ ઋષિનો તમારા પ્રત્યે વિશેષ પ્રેમ હતો. કેમ? કારણ કે બાળપણથી માણીને તમે લોકો એમના શિષ્યો રહ્યા હતા માટે તમારો વિશેષ પ્રેમ હતો. તમે એકવાર બ્રહ્મ વિદ્યાની માગણી કરી તો પણ જોયું કે તમારા લોકો વિષયાસક્તિ હતી અને વૈરાગ્ય ન હતો માટે એમણે એ બ્રહ્મ વિદ્યાનો અધિકાર નથી મારે ઉપદેશ ન કર્યો. અને કહે જેવી બીજા બધાને પણ કહેતા હતા કે અનધિકારને ઉપદેશ કરવો એટલે અકાળે વૃષ્ટિ થવી જે નિરર્થક છે. સૂર્ય સામે દીવો ધરવો તો બ્રહ્મ વિદ્યા પણ કોઈ અનધિકારી સામે ધરવાથી ઝાંખી પડી જાય. એ દીવો જેવી રીતે પોતાનું કાર્ય તો કે અંધકાર દૂર કરવાનું કાર્ય ન કરે તેવી રીતે બ્રહ્મ વિદ્યા ઝાંખી પડી જાય. અકાલે વૃષ્ટિ થાય તો પણ વ્યર્થ જાય. અન્નમ ત્વજીર્ણે જેને અજીર્ણ થયું હોય, અપચો થયો હોય, એટલે કે હજી પેટમાં પહેલાનું અન્ન ગયું નથી અને છતાં અન્ન આપણે આપીએ તો એને કોઈ ઈચ્છા ન હોય. તેવી રીતે અધિકારી હોય તો એની પ્રત્યેથી આ વિદ્યાની ઉપેક્ષા થાય. દત્તમ વાપે કે સ્પૃહે, અથવા તો કોઈની સ્પૃહા ન હોય, જે વસ્તુની ઈચ્છા ન હોય એવું આપણે દાન કરીએ તો એનો અનાદર થવાનો છે. જેને પચ્યું નથી અન્ન આપીએ તો એનો ઉપયોગ નથી, વસ્તુ એને નુકસાન કરનારી છે. એ અનધિકારના આ નુકસાન કરે, ક્યાં તો વિદ્યાની ઉપેક્ષા થાય કે પછી વિદ્યાની નામોશી થાય. અધિકાર વિના તદ્વત વિફલમ બ્રહ્મબોધનમ. તેથી એ અશ્વિની કુમારો અધિકાર તો પ્રાપ્ત કર્યા સિવાય બ્રહ્મ જ્ઞાન છે એ નિષ્ફળ છે. એવમ વદન મુનિ નિત્યમ ઈચ્છતામ અધિકારીણામ. આવી રીતે જે લોકો ઈચ્છા કરતા હોય વિદ્યાની એને આ પ્રકારનો ઉપદેશ કરતા. હવે અશ્વિની કુમારના વિશેષ પ્રસંગ કહે છે. રૂપ વિદ્યા સંપન્ન તરુણો યુદ્ધ દુર્મદ. તો લોકો યુવાન હતા, રૂપ અને વિદ્યાથી સંપન્ન હતા. યુદ્ધમાં શત્રુ પર વિજય પ્રાપ્ત કરવાના કારણે તમે લોકો એકદમ ગર્વિત હતા, મદાંધ હતા. જે અવજ્ઞામ દેવરાજસ્ય ચક્રાદે ક્વચિદેવહી. એ બધાને કારણે એક નશો ચડતો હોય ને માણસને. ઘણા ધનનો નશો ચડે, વિદ્વત્તાનો નશો ચડે, પોતાના બળનો નશો ચડે, પોતાની સફળતાનો નશો ચડે. એ નશો ચડે ત્યાર પછી માણસ વિવેક ના હૃષ્ટો દૃપ્યથી દૃપ્ત ધર્મમ અતિક્રામતી. આમ હર્ષ આવી જાય કે નશો ચડી જાય ત્યારે માણસ દર્પ આવે, ઘમંડ આવે, ધર્મ અતિક્રામતી. માણસ પછી ધર્મ એ કશી ચિંતા ના કરે. તો તમે પણ આવા, તમે યુવાન હતા, વિદ્યા સંપન્ન હતા, રૂપાળા હતા, યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરનાર, એને કારણે આવા ગર્વિત હતા, મદાન હતા. તેથી તમે લોકો ઇન્દ્રનું પણ અપમાન કરી નાખ્યું. ઇન્દ્રને ગુસ્સે થઈને પછી પણ સામે પ્રત્યાઘાત દર્શાવ્યો. યજ્ઞ ભાગમ સુરેન્દ્રોપી યુવયો વિન્યવારયત. તે સુરેન્દ્ર અર્થાત ઇન્દ્રે પણ તમારા લોકોનો યજ્ઞ ભાગ છે એ રોકી દીધો. એટલે યજ્ઞ કરતી વખતે અશ્વિની કુમારનો જે ભાગ મળવો જોઈએ એ મેળવાથી એમને રોકી દીધા. અપૂતો ભિષજો એ તો એમણે ભવિષ્યમાં જાહેર કર્યું કે આ લોકો તો વૈદ્ય છે, અપવિત્ર છે. ભૂતપૂર્વ નરાધમાઓ પહેલા એટલે એને અધમ નર છે. જૂના જમાનામાં પણ નરાધમ હતા, વિશેષ વૈદ્ય હોવાને કારણે નરાધમ હતા, અપવિત્ર હતા. અને માટે યજ્ઞ ભાગો અનયોહો મા ભૂત. તેથી આ લોકોને યજ્ઞ ભાગ પ્રાપ્ત ન થાવ. મમાજ્ઞેયમ જગત્રે. ત્રણેય લોકની અંદર આ લોકોને યજ્ઞ ભાગ પ્રાપ્ત ન થાવ એ પ્રકાર મારી આણ સમય આજ્ઞા છે. સુરાણામ ચ મુનિનામ ચ સમક્ષમ હેવ મેરિરે. આમ દેવતાઓ અને ઋષિઓની સમક્ષ આ પ્રકારે જયારે ઇન્દ્રે એ રીતે જાહેર કર્યું. શક્રેણ યજ્ઞ ભાગોગા જીવયો સર્વયજ્ઞ. ત્યારથી શક્ય એટલે ઇન્દ્ર જયારે આ પ્રકારે જાહેર કર્યો ત્યારથી તમારા બંનેનો આ યજ્ઞ ભાગ છે એ બધા યજ્ઞમાંથી નીકળી ગયો. 22 પાના પર 115 શ્લોકથી આગળ ચર્ચા ચાલે છે. ગુરુ સમક્ષમ અશ્વિનો આત્મશ્લાઘા. પોતાના ગુરુ સમક્ષ અશ્વિની કુમારો આત્મશ્લાઘા કરે છે.
એનું પ્રકરણ છે. હવે કે છે યુવામેવમ સુદુર્દાંતો યજ્ઞ ભાગ વિવર્જિતો સંતપ્તો સ્વગુરુમ પ્રાપ્ય ભાગાર્થમ પર્યપૃચ્છતમ. સુદુર્દાંતો યજ્ઞ ભાગ વિવર્જિતો સંતપ્તો અનેન પ્રકારણે દુર્દાંતત્વાદ યજ્ઞ ભાગ વિહીનો. સુદુર્દાંતો સ્વચ્છંદ, જેનું નિયંત્રણ ન કરી શકાય એવા તમે થઈ ગયેલા. એટલે માણસ જયારે મદમસ્ત થઈ જાય પછી કોઈના નિયંત્રણમાં રહે ને એવા તમે લોકો ઘણી વાર પેલા ઘોડા વગેરે પ્રાણીઓ હોય સ્વચ્છંદ બની જાય, કોઈને કાબુ ના રહે એવા તમે સુદુર્દાંત, જે કોઈના પણ કાબુ અનિયંત્રિત, એને કારણે યજ્ઞ ભાગ વર્જિતો, જેને કારણે તમને યજ્ઞ ભાગથી હવે વંચિત રાખવામાં આવ્યા હતા. સંતપ્તો, અને એને કારણે બહુ દુઃખી હતા, અત્યંત સંતપ્ત હતા બંને, કારણ યજ્ઞ ભાગથી વંચિત રહી ગયા હતા. સ્વગુરુમ પ્રાપ્ય, તમારા ગુરુ દધ્યંગ આશ્રમ ઋષિ જે છે એમને એમની સમક્ષ જઈને ભાગાર્થમ પરિપૃચ્છતમ, યજ્ઞ ભાગ લાભાય, કે કેવી રીતે અમને યજ્ઞનો ભાગ પ્રાપ્ત થાય એવી રીતે પૂછા કરતા તમે લોકો તમારા ગુરુજી પાસે ગયા. યજ્ઞ ભાગ લાભાય ઉપાયમ પૃષ્ઠવંતો, આ યજ્ઞનો ભાગ કેમ પ્રાપ્ત થાય એનો ઉપાય પૂછતા તમે ગુરુજી પાસે ગયા. ગુરુ અંગ્રે અશ્વિનો વાક્ય ગણમ અભિનયતી. આ પ્રકારે સંતપ્ત થઈને ગુરુજી પાસે ગયા. તો શું કહ્યું એ વસ્તુ 10 શ્લોકની અંદર કહે છે. શક્રેણ 116માં શ્લોકમાં કહે છે શક્રેણાદ્ય સભા મધ્યે યજ્ઞ ભાગો હતો ગુરો આવયો કિંતુ યુક્તં નૌ કથયત્વં મહામુને. આજે શક્રેણ સભા મધ્યે યજ્ઞ ભાગ હતો હે ગુરુ. હે ગુરુજી, આ ઇન્દ્રે આવયો યજ્ઞ ભાગ હત નિવારિત, અમારા બંધનો યજ્ઞ ભાગ હતો એ રોકી દીધો. આજે સભા મધ્યે બધાને દેખતા અમારો યજ્ઞ ભાગ રોકી દેવામાં આવ્યો. એ આવયો છે ને આગળની પંક્તિમાં જાય છે આવયો યજ્ઞ ભાગ સભા મધ્યે હત હે ગુરુ કિંતુ યુક્તમ નવ કહે. અમારા માટે શું યોગ્ય છે આપ અમને કહો. તો હે મહામુનિ, અમારા માટે શું યોગ્ય છે આ સંજોગોમાં એ આપ અમને કહો. તત્ર આવયો કિમ કર્તુમ યોગ્યમ તત્ થયેલી. આ સંજોગોમાં અમારે શું કરવું જોઈએ એ આપ અમને કહો. કહેતા પહેલા આ વસ્તુ જરા ધ્યાનમાં રાખજો. આવયો સામર્થ્યતાઓ શ્રોતવ્યમ. અમને સલાહ આપવા પહેલા અમારું સામર્થ્ય જરા જાણી લેજો. એટલે ઘણી વાર આપણે કોઈને સલાહ આપે કે ભાઈ તો ભાઈ કારણ કે આપણે જાણતા નથી કે માણસ કોણ છે, એની શું શું શક્તિ છે, અને આપણે ડાપણ કરવા માંડીએ તો પછી બહુ વિચિત્ર થઈ જાય. એટલે એ તો બધું મને ખબર છે. જેમ પેલા ગાર્ગ્ય આવીને અજાત શત્રુનો ઉપદેશ કરવા માંડે કે આની ઉપાસના એ બધું ખબર છે, આ તો મને ખબર છે, આ તો મને ખબર. એટલે ઘણી વાર આપણે શોભેલા પડી જાય. એટલે ગુરુજી પણ સલાહ આપે પહેલા અશ્વિની કુમાર અમને જણાવવા માંગતા હતા કે અમે કોણ છીએ, જાણી લે, યાદ રાખે. એટલે અમારું જે સામર્થ્ય છે એ સામર્થ્ય પણ જરા ધ્યાનમાં રાખજો, પછી અમને સલાહ આપે. એ પોતાના સામર્થ્યની વાત કરે છે. આવામ યોધયિતુમ શક્તો શક્રમ સમરમા હવે શક્રમ સામરમા હવે અનુજ્ઞાતસ્તવ ગુરો સંદેહમ મા કૃથા ક્વચિત. આવામ આ હવે સામરમ શક્રમ યોધયિતુમ શક્તો. અમે બંને સામરમ અમરૈ સહિતમ, અમારા દેવતાઓ
સ અમારા દેવતાઓ સહિત, એકલા ઇન્દ્ર પણ દેવતાઓ સહિત ઇન્દ્રને રણ મેદાનમાં પરાજિત કરવા માટે, જીતવા માટે અમે બંને સમર્થ છે. યોધયિતુમ યુદ્ધેન તર્પયિતુમ ઇતિ આવત. અમે ઇન્દ્રનું તર્પણ કરી શકીએ છીએ કે યુદ્ધથી, એટલે ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા અમે બંને સક્ષમ છીએ. ભલે ઇન્દ્ર દેવતાઓ સહિત આવે તો પણ. અનુજ્ઞાત સ્તવ ગુરો. હા, ક્યારે થાય? તવ આજ્ઞા સ્યાદિ. જો આપને અનુજ્ઞા પ્રાપ્ત થાય તો અમે એ કરવા માટે પણ શક્તિમાન છે. સંદેહમ માં કૃથા ક્વચિત. હે ગુરુજી, આ વિષયમાં કોઈ સંદેહ ન કરશો કે અમારામાં શું સામર્થ્ય છે. આપની જો આજ્ઞા હોય તો રણ મેદાનમાં દેવતાઓ સહિત ઇન્દ્રો સામે પણ યુદ્ધ કરવા માટે અમે શક્તિમાન છીએ. આવયો એકોપી બ્રહ્માદિન સપરિકરાન જેતુમ શક્ત કિમુદ સહિત. અમારા બંનેની વાત જવા દો. અમારો એક પણ બ્રહ્મા વગેરે બધા દેવતાઓ, એમના સૈન્ય સહિત દેવતાઓ જરા આવે તો પણ એ બધા પર અમારો એક પણ આ બધા પર વિજય પ્રાપ્ત કરવાનો શક્તિમાન છે. અમારે બેની વાત તો જવા દો. એ કહેશે પછી બ્રહ્માણમ વા મહેશમ વા હરિમ શક્રમથાભિવા એક એવાવયોર્જેતુમ શક્તો લોકત્રયીવૃતમ. બ્રહ્માણમ વા મહેશમ વા હરિમ શક્રમથાભિવા. બ્રહ્માજી કેમ ના હોય? શિવજી કેમ ના હોય? વિષ્ણુજી કેમ ના હોય? શક્રમ અરે ઇન્દ્ર હોય. એક એવ આવ્યો, એક એવ જે તુમ શક્ત હૈ. અમારામાં એક જ છે. આ કોઈ પણ દેવતાને પર વિજય પ્રાપ્ત કરવા શક્તિમાન છે. લોકત્રયવૃતમ, ત્રણેય લોકથી આવૃત થયેલું. ટૂંકમાં ત્રણેય લોક જે છે એ ત્રણેય લોકમાં રહેલા એમના જે કઈ સહાયકો હોય એ બધા સાથે આ દેવતાઓ આવે તો પણ અમારો એક એમની સામે લડવા માટે, એમને પરાજિત કરવા શક્તિમાન છે. શક્તત્વ હેતુ માહતુ. કેમ શક્તિમાન છે માટેનું કારણ કહે છે. આવયોર મરણમ નૈવ શસ્ત્રૈરસ્ત્રૈશ્ચ દારુણૈઃ વ્યાધ્યાદિભિર્યતશ્ચાવામ જાનીવો મૃતજીવનિમ. आवयोः मरणं शस्त्रैः अस्त्रैश्च दारुणैः शस्त्रैः अस्त्रैश्च नैव. દારૂણ ભયંકર અસ્ત્ર શસ્ત્રો હોય એમનાથી પણ અમે ના મરીએ. હાથમાં રાખીને જે યુદ્ધ કરવામાં આવે જેનાથી એને શસ્ત્ર કહેવાય, અને પ્રહાર કરવામાં એને અસ્ત્ર કહેવાય. એટલે પછી ભાલો, ધનુષ બાણ આ બધાને અસ્ત્ર કહેવાય. તલવાર આ બધાને, ગદા આ બધાને શસ્ત્ર કહેવાય. તો ગદા બધા ફેંકે છે વડે તો એ પણ અસ્ત્ર બની જાય, પણ સામાન્ય રીતે હાથમાં પકડીને યુદ્ધ કરવાના આયુધો છે. આવા દારૂણ અસ્ત્ર શસ્ત્રો. વ્યાધ્યાદિભિ, કોઈ પ્રકારના વ્યાધિ કે રોગથી પણ અમારો પણ શક્ય નથી. કેમ? મૃત જીવની આવા મૃત જીવની જાનીવ. કારણ કે અમે આ મૃત સંજીવની, આ મરેલાને સજીવન કરવાની વિદ્યા અમે જાણીએ છીએ. એના માટે અમારું મરણ કોઈ રીતે શક્ય નથી. પ્રભાવાંતરમાં હતું. આ સંજીવની વિદ્યા જાણવાના કારણે કોઈ વસ્તુ મારી ના શકે તો ખરું. એ સેવાનો પ્રભાવ છે. એ આગળના શ્લોકમાં કહે છે. માયાશ્ચ ન સ્પૃશંત્યાવામ સુરાસુરનરૈઃ કૃતા વિષાણી ચ વિચિત્રાણી જંગમાની સ્થિરાણી છે. સુરાસુર નરૈઃ કૃતા માયાશ્ચ આવામ ન સ્પૃશંતિ. સુર અસુર દેવતા હોય, અસુરો હોય, આ બધાની જે માયા હોય ને એ માયા પણ અમને સ્પર્શ કરતી નથી. તથા વિષાણી છે વિચિત્રાણી જંગમાની સ્થાવરાણી છે. જંગમ અને સ્થાવર વિષ
વિષ બે પ્રકારને કહેવામાં આવ્યા. જંગમાની સર્પાદિ સંબંધીની ફરતું ફરતું વિષ, આ સાપ વગેરે છે એને જંગમ વિષ કહેવામાં આવે. જંગમ એટલે ફરતું ફરતું. સ્થિરાણી સ્થાવરાણી કાલકૂટાદિની, જ્યારે કાલકૂટ વગેરે એટલે કોઈ વનસ્પતિ ખનિજ વગેરે હોય, વનસ્પતિ હોય, એનું જે વિષ છે કેવું છે તો કે સ્થાવર. એટલે આ બધા વીંછી ને સાપ અને એવા કેટલા બધા ઝેરી જે પ્રાણીઓ જંતુઓ હોય એ બધાનો વિષથી વ્યક્તિ માણસ મરી જાય એને જંગમ વિષ કહેવામાં આવ્યું. અને પછી બીજા બધા વિષ હોય ને ઝેર, બધા જાત જાતના વનસ્પતિમાંથી હોય, ખનિજમાંથી હોય, એ બધા ઝેર જે છે એને સ્થાવર કહેવામાં આવ્યા. આ બે પ્રકારના ઝેર કે વિષ કહેવામાં આવ્યા, જંગમ વિષ અને સ્થાવર વિષ. એટલે સર્પાદી વગેરેનું અને વનસ્પતિ વગેરેનું, અથવા એને સજીવ અને નિર્જીવ એમ કહી શકાય. એટલે સાપ, વનસ્પતિ વગેરેનું જે વિષ છે એને સજીવ કહેવાય, જ્યારે કાલકૂટ એને નિર્જીવ કહેવાય. સજીવ અને નિર્જીવ, જંગમ અને સ્થાવર જે કોઈ પ્રકારનો વિષ હોય એનાથી પણ અમને સ્પર્શ કરતા નથી. પ્રધાની છે મંત્રાશ્ચ તથા ભૂત પિશાચકા અભિચારાશ્ચ શાપાશ્ચ પ્રયુક્તાશ્ચ દ્વિજોત્તમૈઃ આવામ સર્વ પ્રતિકારમ જાનીવો મુનિસત્તમ તત્પ્રસાદાત સ્વભાવાચ્ચ સિદ્ધૌ સર્વાધિકૌ યતઃ ઔષધાય મંત્રાશ્ચ તથા ભૂત પિશાચકા. ઔષધો હોય, આ બધી મારી નાખવાની ઘણી રીતો છે. ઔષધિઓ આવી ઝેરી ઔષધિ હોય, મંત્રોથી પણ કોઈના પર અસર કરી શકાય. તથા ભૂત પિશાચકા, આ ભૂત અને પિશાચ છે એ બધા પણ નુકસાન કરે, મારી પણ નાખે. અભિચારાશ શાપાશ, અભિચાર આ શેની આગ વગેરે તો એવી કઈ બધી મૂઠ મારવાની કોઈ પ્રક્રિયા હોય, એવા યજ્ઞ આગાદી હોય છે જેથી બીજા કોઈનું મૃત્યુ પણ આપણે ઉપજાવી શકીએ. અભિચાર કહેવાય. શાપાશ, શાપ આપવામાં આવે અને ગયો, મરી ગયો, એનું કંઈક થઈ ગયું. પ્રયુક્તાશ્ચ દ્વિજોત્તમૈઃ, આ બધી જ વસ્તુઓ શ્રેષ્ઠ બ્રાહ્મણો પણ ઔષધિ, મંત્ર, સર્વ પરમંત્ર, તંત્ર, યંત્ર, ઔષધ, આ બધી વસ્તુઓ જે જાત જાતની હોય એ કહે છે ભૂત પિશાચ ગમે તે હોય, અભિચાર કોઈ વસ્તુ પણ આવામ સર્વ પ્રતિકારમ જાનીવો મુનિસત્તમ, હે મુનિઓમાં શ્રેષ્ઠ આ બધાનો પ્રતિકાર કેમ કરવો બંને સારી રીતે જાણીએ છીએ. અભિચારા શત્રુ મરણ હેતવ સેનાદ્યા યાગા. અભિચાર એટલે શત્રુને મરણને ધ્યાન, શત્રુના મરણ ધ્યાનમાં રાખીને કરવામાં આવતા શિયન યાગ વગેરે. શિયન એટલે પેલું બાજ પક્ષી એ જેવી છપટ મારે, આ યાગ એવી રીતે અને શિયન યાગ, એમાં શિયનને કદાચ હોમવામાં આવતો હશે, ખબર નથી મને, આવું શક્ય છે. તો આ યાગ પછી શિયન જેવો બની જાય, પેલા પર આક્રમણ કરે, જાણે કે એનું મરણ નિપજાવે. આવામ સર્વ પ્રતિકારમ જાનીવ, આ બધાનો પ્રતિકાર નિવર્તન ઉપાય આવામ જાનીવ, આ બધાનું નિવર્તન કેમ કરવું એનો ઉપાય અમે જાણીએ છીએ. કેમ? તત્પ્રસાદાત સ્વભાવાત છે. હે ગુરુજી, આપની કૃપાથી આપની પાસે ઘણી બધી વિદ્યા પ્રાપ્ત કરે છે, જેને કારણે આવું બધું સામર્થ્ય પ્રાપ્ત કરેલું છે. સ્વભાવાત છે અને કેટલું તમે લઈને આવ્યા છે. જન્મ્યા ત્યારથી અશ્વિનો દેવતાઓ હતા ને, અમારે ઘણી સિદ્ધિઓ લઈને આવ્યા છે. તદુપરાંત હે ગુરુજી, આપની સાથે અધ્યયન કરવા કારણે અમને બીજી ઘણી બધી શક્તિઓ પ્રાપ્ત થઈ છે. સર્વાધિક યત, જે કારણ અમે સર્વ અધિક છે, ટૂંકમાં જે કારણથી બધા કરતા ચઢિયાતા છીએ અમે. સ્વભાવાત છે સિદ્ધિશાળીત્વેન સર્વાધિક, આ પ્રકારની સિદ્ધિઓ સ્વભાવથી અમે પ્રાપ્ત કરેલી છે ને આપની કૃપાથી પ્રાપ્ત કરે છે, માટે બધા કરતા અત્યારે અમે ચઢિયાતા છીએ. એવં સ્વીયા પરેહિ અજેતા અભિધાય પરેશાન યુદ્ધ વિનાપી,
औषध मंत्रादि प्रयोग मात्रेण मारणादिकम कर्तुं शक्तो स्वे आथु। आ प्रकारे बीजा कोई प्रकारનો પ્રહાર અમારા પર કરે કે આક્રમણ કરે, કોઈ પણ રીતનો, અસ્ત્રથી હોય, શસ્ત્રથી હોય, મંત્રથી હોય, તંત્રથી હોય, યજ્ઞ આગાદીથી હોય, શાપથી હોય કે માયાથી હોય કે વિષ વગેરે હોય, જે આ બધાના પ્રતિકારનો ઉપાય અમે જાણીએ છીએ. માટે અમને કોઈ વસ્તુ અમારું મરણ ના નિપજાવી શકે, ભાઈ અમે બધાને નિપજાવી શકીએ. સ્વીયામ પ્રતિકાર સ્વીયામ પરેહી અજેયતામ અભિધાય. આમ કે પોતે બીજા કોઈ પરાજિત થાય એમ નથી, અમે અજેય છે, અપરાજિત છે એ કહીને પરેશાન યુદ્ધ વિનાભી ઔષધ મંત્રાદિ પ્રયોગ માત્ર. બીજા લોકોનો તો અમે મરણ નિપજાવી શકીએ છીએ. કેવી રીતે? તો કે યુદ્ધ વિનાભી, યુદ્ધ કર્યા વગર પણ બીજા લોકોનું મરણ અમે એમને પણ નિપજાવી શકીએ. કઈ રીતે? ઔષધ મંત્રાદિ પ્રયોગ માત્ર. ઔષધિના મંત્ર વગેરેના પ્રયોગથી યુદ્ધ કર્યા વગર અમે બીજાનું મરણ નિપજાવી શકીએ છીએ. મારણાદિકમ કર્તુમ શક્તો, અમે બંને શક્તિમાન છે. એ વાત પછીના શ્લોકમાં કહે છે. એક ઔષધ પ્રયોગેણ સ્વર્ધુની નીરમધ્યતઃ સામરમ દેવરાજમ તમ મારયાવહ ક્ષણાદ મુને. એક ઔષધ પ્રયોગેણ, માત્ર એક ઔષધના પ્રયોગથી સ્વર ધ્વનિ, સ્વર સ્વર્ગ, ધુનિડ નદી, સ્વર ધુનિડ સ્વર્ગની નદી એટલે ગંગા નદી. ગંગાજી સ્વર્ગમાં વહી રહ્યા છે. સ્વર્ગ નીર એટલે જળ, મધ્ય મધ્યમાં આ સ્વર્ગમાં જે ગંગાજી વહી રહ્યા છે એના જળની અંદર એક જ ઔષધનો પ્રયોગ કરી એમાં ઝેર નાખી દઈએ. સ્વર્ગે વહંત્યા ગંગાયા સલિલસ્ય મધ્યે એકસ્ય ઔષધસ્ય પ્રક્ષેપ માત્રેણ. આમ સ્વર્ગમાં વહેલા ગંગાજી છે એના જળમાં માત્ર એક ઔષધિ અમે નાખી દઈએ. દેવહી સેદમ ઇન્દ્રમ ક્ષણાત આવામ મારયા વહતી. અંતો સામરમ દેવરાજમ તમ, આ દેવતાઓ સહિત દેવરાજ ઇન્દ્ર છે એના કર્યું છે. પણ તમે ધ્યાન રાખજો, એટલે એને અમને યજ્ઞ ભાગથી વંચિત તો રાખ્યા છે, પણ એ ઇન્દ્રને તો અમે આમ ચપટીની અંદર એનો પૂરો કરી દઈએ. દેવતાઓ સહિત યુદ્ધ કરવાની, યુદ્ધમાં તો એને હરાવી જ દઈએ, પણ યુદ્ધ વગર પણ એકાદ ઔષધના પ્રયોગથી પણ દેવતાઓ સહિત ઇન્દ્રનો અમે મૃત્યુ નિપજાવી શકીએ. ક્ષણાદ, એક ક્ષણમાં જ અમે આ બધાનું મૃત્યુ નિપજાવી. પછી બીજી શું શું કરી શકીએ પોતાની શક્તિઓ કહે છે. હવે આપણને પણ દુનિયામાં આવું લોકો કરતા હોય છે જાત જાતનું ટેરરિઝમ. ઉચ્ચાટયા વસ્વર્ગાદ્વા પાતયાવઃ ક્ષિતાવપી મોહયાવઃ ક્ષણાદ્વૈતમ દિગંતરગતિમ ગતમ. ઉચ્ચાટયાવઃ સ્વર્ગાદ્વા, ઉચ્ચાટયાવઃ ઉદ્વિગ્ન ચિત્તમ કુર્વઃ સ્વર્ગાદ. અમે એમના મનમાં એવો ભ્રમ ઉત્પન્ન કરીએ કે સ્વર્ગ માટે એ લોકોને એકદમ અભાવ થઈ જાય. ત્યારે ઇન્દ્રના દેવતાઓ સ્વર્ગમાં નિવાસ કરે છે ને, એમને ઉચાટ ઉત્પન્ન કરે છે. આ સ્વર્ગ માટે ઉચાટ ઉત્પન્ન કરે છે. એવું થઈ જાય ને ઘણી વાર. પહેલા જે વસ્તુ બહુ ગમતી આપણને એવું કઈ મગજમાં થઈ જાય કે પછી ગમે જ નહીં, નહીં જોઈએ. તેવી રીતે દેવતાઓ ઇન્દ્ર વગેરે છે એમને સ્વર્ગ માટે બહુ આસક્તિ છે, પણ એના મગજને ભમાવી દઈએ અને તેથી સ્વર્ગ પ્રત્યે એમનામાં અભાવ જન્મે. ઉદ્વિગ્ન ચિત્ત, ઉદ્વિગ્ન થઈ જાય. વળી શીતૌવા પાતયાવઃ, લોકોને એમને પૃથ્વી પર ફેંકી રહીએ. પાતયાવઃ સ્વર્ગમાં. એ તેને સ્તંભનમ સૂચિતમ, આને સ્તંભન કહેવામાં આવે છે. એ લોકોના મગજને સ્તંભન કરી દઈએ અથવા એ લોકોની ગતિને સ્તંભિત કરી દઈએ અને પાડી દઈએ. આ દેવતાઓ આકાશ ગમન કરતા હોય ને, આકાશ ઉડ્ડીયમાનાનામ પક્ષાદીનામ ઉડ્ડયન શક્તિ સ્તંભેન ભૂમોપાત પ્રસિદ્ધ. તો સ્તંભન વિદ્યા કોને કહેવાય?
આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા હોય એમની ગતિને સ્તંભિત કરી દેવામાં રોકી દેવામાં આવે એટલે પક્ષીઓ પડે. પેલી કઈ રાક્ષસી હતી સમુદ્રમાં? આ સુરસા એવી રાક્ષસી હતી. એને આ પ્રકારની વિદ્યા હતી. પક્ષીઓ બધા ઉડતા હોય એનો પડછાયો પકડી દે. જુદા પ્રકારની વિદ્યા હતી. પક્ષીના પડછાયાને પકડી લે એટલે પક્ષી પકડાઈ જાય. એ તેનો આહાર મેળવે. તો હનુમાનજી એનો પડછાયો પકડવા ગઈ તો હનુમાનજી તેને બરાબર એની ભલે કરી નાખે. પણ આ વળી જુદી વિદ્યા. પક્ષી ઉડતા હોય એમની ગતિને સ્તંભિત કરી નાખે. તેમ આ દેવતાઓ છે એમને પછી પડે પક્ષી. જેવી રીતે કે ઉડવાનું છે ને એને કારણે આકાશની અંદર એ લોકો અદ્ધર રહી શકે. એ કોઈ ઉડવાની શક્તિ જતી એટલે આકાશમાં અદ્ધર રહી ના શકે. એમની પાંખો ફફડે ને એ પડે. આ દેવતાઓ ઉડે છે આકાશ બધા એમની ગતિને સ્તંભિત કરી નાખે અને પૃથ્વી પર પાડીએ. પછી શું કરીએ? મોહયાવહ ક્ષણાદ્વૈતમ દિગંતર ગતિમ ગતમ અથવા એતમ સામરમ દેવરાજમ વા એત મોહયાવહ ક્ષણાદ્વા એતમ. એતમ એટલે આ એટલે કોણ? દેવરાજ. તો દેવતાઓ સહિત જે દેવરાજ છે એમને દિગંતર ગતિમ ગતમ એ જુદી દિશામાં જે દિશામાં ઉડી જઈ રહ્યા કોઈક દિશામાં દિશા મધ્ય ભ્રમંતમ આ રીતે કોઈ દિશામાં જઈ રહ્યા હોય તો મોહયાવહ ક્ષણાત એક ક્ષણમાં અમે એમને મોહ ઉત્પન્ન કરી દઈએ. મોહવશાત અન્ય દિશી પ્રસ્થિતમ અન્ય દિગ્ગતમ કુર્વે. એમને એવો દિગ્ભ્રમ થઈ જાય કે જવા ઈચ્છે એક દિશામાં અને જાય બીજી દિશામાં. એટલે ટૂંકમાં જો અમને ન્યાય નહીં આપવામાં આવે આ બધું કરી શકીએ છીએ અમે. ક્યાં તો એ લોકોને સ્વર્ગ પ્રત્યે અભાવ ઉત્પન્ન કરીએ અથવા તો એમની ગતિ સ્તંભિત કરીને પૃથ્વી પાડી દઈએ અથવા તો એમનામાં એવો મોહ ઉત્પન્ન કરીએ કે એકને બદલે બીજી દિશામાં જતા થઈ જાય અને ભૂલા પડે ખોવાઈ જાય. પછી વશીકરણ ક્ષમતામાં હતું પોતે વશીકરણ કરવામાં સક્ષમ છે એ વાત પછીના શ્લોકમાં કહે છે. ઉત્પાદયાવહ કામં વા સામરસ્ય શચીપતેઃ મર્ત્યલોકવધૂનાં વા મુનીનાં વાતિમોહતઃ. ઉત્પાદયાવહ કામં વા એનો હવે કામ ઉત્પન્ન કરીએ એને કારણે સામરસ્ય શચીપતે આ દેવતાઓ સહિત ઇન્દ્રમાં અમે એવી તીવ્ર કામના ઉત્પન્ન કરીએ. કોને માટે? મર્ત્યલોક વધુનામ વા એટલે એ કહે છે કે એ લોકો અમે કામી તો છે જ બધા. અતિમોહત લબ લોભે અતિમોહત અત્યંત મોહને કારણે અપ્સરસુ દેવાના મુનિનામ જે કામ પુરાણ પ્રસિદ્ધ. જો ભાઈ પુરાણમાં અનેક કથાઓ આવે છે કે ઇન્દ્ર કહો દેવતાઓ કહો અરે મુનિઓ પણ કહો આ બધાને સ્વર્ગની અપ્સરાઓ પ્રત્યે ઘણું આકર્ષણ થઈ જાય છે. એ તો પ્રસિદ્ધ છે. અમે શું કરીશું? એટલે ટૂંકમાં એ લોકોમાં આ કામ વાસના છે તો ખરી એને અમે જાગૃત કહીશું. આવામ તુ સામરસ્ય શચીપતે વા મુનિનામ વા અતિમોહમ સંપાદ્ય. અમે આ ઇન્દ્ર દેવતાઓ મુનિઓ બધામાં અત્યંત કામના તીવ્ર કામના ઉત્પન્ન કરીશું. કામ વાસના ઉત્પન્ન કરીશું અને શું કરીશું? અપ્સરાઓ મળે નહીં પણ મર્ત્યલોક વધુનામ વા આ મર્ત્યલોકની જે વધુઓ હોય યુવાન સ્ત્રી હોય એમના પ્રત્યે એમનામાં કામ તીવ્ર કામના જન્માવે છે. બધા અહીંયા આવીએ પેલું છોડીને બધા અહીંયા આવી જાય. અધમાના મર્ત્યલોક વધુના સંબંધિત કામ અભિલાષમ ઉત્પાદયાવહૈતિ. અંતેથી સ્વર્ગ છોડીને એમને જ આવી જશે એ લોકો બધા અહીંથી આકર્ષાય. હું પણ કહી દઈએ અમે અને વશીકરણ વિદ્યા કહેવામાં આવે. હા તો એમને વશીકરણ કેવી રીતે એમને વશ કરવા અહીંયા આગળ ટીકાકાર કહે છે. આ શ્લોકમાં 3 વખત વા શબ્દનો પ્રયોગ છે. ઉત્પાદયાવહ કામં વા સામરસ્ય શચીપતે મર્ત્યલોક વધુનામ વા મુનિનામ વા અતિમોહત. 3 વા શબ્દ છે. અત્ર દ્વિતીય વા શબ્દ એ વા અર્થે બોધ્ય. મર્ત્યલોક વધુનામ વા છે ને અર્થ એવ થાય મર્ત્યલોક વધુનામ એવ
આ ઇન્દ્રમાં, દેવતાઓમાં અને મુનિઓમાં પણ આ મર્દલોકની સ્ત્રીઓ માટે અમે તીવ્ર કામના ઉત્પન્ન કરીશું. વાસ્યાદ વિકલ્પોપમયો એવાર્થે સમુચ્ચેતિ વિશ્વાસ. એટલે આ વિશ્વ નામનો કોષ છે, એમાં વા શબ્દના આટલા અર્થ ગયા. વાસ્યાદ વિકલ્પ એટલે કે અથવા, આમ અથવા તેમ, ઉપમા સરખામણીના અર્થમાં, એવા અર્થે બી અથવા તો એવા એટલે કે ભાર દેવો હોય, જકાર, સમુચ્ચય અથવા તો અને, આ બધા અર્થ વા શબ્દના થાય. એમાંથી આ સ્થળે વાનો અર્થ એ વકાર થાય કે મર્તલોક વધુ નામ વાર છે, અથવા મર્તલોક વધુ નહીં, મર્તલોક વધુમાં જ વાનો અર્થ અથવા થતો હોય અથવા અને થતો હોય તો અપ્સરામાં પડે ને આમાં પડે એવું નહીં. અપ્સરાઓમાંથી એમનો મોહ જતો રહે અને આ મોહ ઉત્પન્ન થાય એ પ્રકાર અમે કહીશું. પ્રથમ તૃતીયોસ્તુ સમુચ્ચય વાચિતા. અને પહેલો વા અને ત્રીજો વા છે એ સમુચ્ચય. સમુચ્ચય એટલે કે અને કામ ચ સામસ્ય શશીપતે. પેલું બધું કરીશું ઉપરથી પછી કામના જન્માવીશું. મુનિ નામ છે અતિ, અને પછી મુનિઓ પણ ખરા હતા. આ બધાના સમુચ્ચય પણ છે. પોતાની વશીકરણ વિદ્યાની વાત કરી. આગળ 24મા પાના પર કહે છે એવમાદિવચ પૂગૈ ભવદ્ભ્યામાત્મનો બલમ ઉત્તમ દધીચ પુરતઃ ગુરોર્વિશ્વાસ કારણમ. एवं आदि वचः पूगैः. एवं आदि वाक्य समूह. आ प्रकारना वाक्य समूह थी. भवद्भ्याम आत्मना बलम दधीच पूर्वतः उत्तम. તમારા બંને વડે દધીજી સમક્ષ, તમારા ગુરુ સમક્ષ પોતાના બળ જે છે કહેવામાં આવે. અર્થાત આ પ્રકારના વાક્યોથી તમે ગુરુજી સમક્ષ તમારા બળની શ્લાઘા કરી. શેના માટે? ગુરુ વિશ્વાસ કારણ. ગુરુમાં વિશ્વાસ જન્માવા માટે કે અમે જે કહીએ છીએ કરવા શક્તિમાન છીએ. ટૂંકમાં હવે અંદરની હિંમત શું કે અમના એક જવાબથી વંચિત રાખે? એને શું ખબર કે અમારી શક્તિ શું છે? જો ગુરુજી આ પ્રકારની શક્તિ છે, આપની આજ્ઞા જ માત્ર પર્યાપ્ત છે, આપ આજ્ઞા કરો તો આ બધા લોકોને સાફ કરી નાખે. અને ઇન્દ્ર મદદ કરવા દેવતા આવે તો ભલે આવતા, અને બ્રહ્મા આવે, વિષ્ણુ આવે, શિવજી આવે, જે આવું આવે, અરે ત્રણેય લોકના સૈન્ય લઈને આવે ને. અરે બેની શું એક જ અમારો માત્ર બધાનો સામનો કરી શકે, આ બધા વિજય પ્રાપ્ત કરી શકે. અને અમારે તો એમના શસ્ત્રો અસ્ત્રો કશું કરીને કે માયા કરી ના શકે. અમે તો યુદ્ધ કર્યા વગેરે બધાને સાફ કરી નાખીએ. આ પ્રકારનો અમે એક પ્રકારની સિદ્ધિઓમાં ધરાવીએ છીએ. આવી જાતનું પોતાનું સામર્થ્ય છે. ગુરુમાં વિશ્વાસ જન્માવા માટે પોતાના સામર્થ્ય છે એની બળાઈ, એની દંભાસ મારતા હતા અશ્વિની કુમારો. દધીચ પ્રત્યુત્તરમ. દધીચ ઋષિ, દધીંગ આઠરણ ઋષિ છે એ ઉત્તર આપે છે. સવિચાર્ય ચિરમ પશ્ચાત યુવામ વચનમબ્રવીદ ક્રોધ શત્રોર્વશમ યાતમ મા યુવામ શત્રુતાપિનો. સહ ચિરમ વિચાર્ય. ગુરુએ લાંબો વિચાર કર્યો, દીર્ઘ વિચાર કર્યા પછી સહભવતામ ગુરુ ચિરમ વિચાર્ય. એ તમારા ગુરુજીએ દીર્ઘ વિચાર કર્યા પછી પશ્ચાત યુવા વચનમાં પ્રવેશ. અને ત્યાર પછી એ અશ્વિની કુમારો તમને લોકોને આ પ્રકારનું વચન કહ્યું. દીર્ઘ વિચાર કર્યો એટલે અત્યંત ઢાપણવાળું વચન કહ્યું. અને જેમાં કંઈક ગંભીર અર્થ સમારો એ પ્રકારનું વચન છે. બેસ હવે છોડ એવું સીધું ના કહે, પરંતુ આ લોકોને પણ બોધ મળે. જે પ્રકારનો આ ગર્વ એમનો ઉત્પન્ન થયો છે, જેને કારણે ઇન્દ્ર વડે અપમાનિત થયા, એ ગર્વ દૂર થાય તો જ એમનામાં કઈ અક્કલ આવે. ટૂંકમાં અત્યારે એ લોકો આ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આ મદને કારણે ક્રોધને કારણે મદ અને મદને કારણે મોહ જે જન્મેલો છે એને કારણે એ લોકો સાચું વિચારી શકતા નથી. ક્રોધને કારણે મદ જન્મ્યો, મદને કારણે મોહ એટલે કે અવિવેક જન્મ્યો. તેથી
એ લોકો વસ્તુ સ્થિતિનું સાચું મૂલ્યાંકન કરી શકતા નથી. એટલા માટે પોતાના વિશે બધા ખોટા ખ્યાલો ધરાવે છે, બીજા બધા વિશે. એટલે આપણી દ્રષ્ટિ જ્યારે વિકૃત થઈ જાય ત્યારે આપણને વસ્તુઓ છે એને કદાચ જુદી દેખાય. અત્યારે આ બધું અશ્વિની કુમાર આવું થઈ રહ્યું છે. એટલે કેવી રીતે એ લોકોને આ પ્રકારના નશામાંથી મુક્ત કરવા, એ માટે કહે છે યુવાન વચન અબ્રવીત. તમને બેને ગુરુજીએ આ પ્રકારનું વચન કહ્યું, હે અશ્વિનો યુવામ શત્રુતાપિનો ભૂતવા યુવામ શત્રુતાપિનો. તમે લોકો બંને તો શત્રુને સંતપ્ત કરનારા છો, શત્રુને પરાજિત કરનારા છો, એ વાત તો બરાબર છે. પરંતુ ક્રોધ શત્રુ વશમ માયાતમ. તમે બહારના શત્રુઓને તો મહાત કરવા શક્તિમાન છો, તમે કહો છો એ પ્રમાણે ચાલો માની લઈએ. પરંતુ તમારા કહેવા પરથી સ્પષ્ટ થાય છે કે તમે ક્રોધ નામના આંતરિક શત્રુને વશ થઈ ગયા છો. માટે આ ક્રોધ રૂપી શત્રુ જે છે એને વશ ના થશો. તમે શત્રુ તાપે ન શત્રુઓ સંતપ્ત કરવા શક્તિ ધરાવનારા છો, પરંતુ ક્રોધ નામના શત્રુને વશ ના થશો. ક્રોધ શૂન્યસ્ય આંતર શત્રુ વશમ માયાતમ મા પ્રાપ્તો ભવતમ. ક્રોધ નામના આંતરિક શત્રુને વશ ના થશો. ક્રોધ से શત્રુતા છૂટે છે. ગુરુજી હવે આ ક્રોધ કેવો શત્રુ છે એ સ્પષ્ટ કરે છે. ન શક્ર ન શક્રો યવયો શત્રુ શત્રુર્વામેશ એવ હિ શક્રમ જેતુમ પુરા કસ્માદ યોયોર્ના ભવત મનઃ ઇદાનીમ કેન વા જાતમ ઇતિ કસ્માન્ ન ચિંત્યતે. ન શક્ર યોયો શત્રુ. હે અશ્વિની કુમારો, આ શક્ર ઇન્દ્ર તમારો શત્રુ નથી ભાઈ. ત્યારે કોણ છે? શત્રુ વામ એષ એવ હિ કિંતુ વામ યોયો શત્રુ એષ ક્રોધ એવ હિ નિશ્ચય. તમે માનો ઇન્દ્ર તમારો શત્રુ છે તો કે નહીં? આત્મૈવ હ્યાત્મનો પ્રભો ઇન્દ્રસ્ય વદે પ્રવર્તનમેવ તાવત અવધાર્યતામ. કદાચ એવો પ્રશ્ન હોય તમારામાં કે આ ક્રોધે શું અપરાધ કર્યો છે, તો પ્રભો ઇન્દ્રસ્ય વધે પ્રવર્તનમ. આ ઇન્દ્ર જે અત્યંત સમર્થ છે, આ ઇન્દ્ર અત્યંત શક્તિશાળી છે, સમર્થ છે, એના વધ માટે તમે પ્રવૃત્ત થયા છો, એ જ મહાન અનર્થ છે. આ પ્રકારના અનર્થમાં તમને જોડવા રૂપી અપરાધ આ ક્રોધે કર્યો છે. એ અશ્વિની કુમારો તાવત અવધાર્યતા. એ અશ્વિની કુમારો આ પ્રકારે તમારા મનમાં નિશ્ચયથી સમજો કે તમે અત્યારે ઇન્દ્રનો વધ કરવા તૈયાર થઈ ગયા છો, બદલો વાળવા તૈયાર થઈ ગયા છો, અને મહાન અનર્થમાં તમને યોજના કોણ છે? આ ક્રોધ નામનું શત્રુ છે. કે શક્રમ જેતુમ પુરાકસ્માત યુવયોનો અભવત મનઃ. ઇતઃ પૂર્વ અત્યાર સુધી આ પહેલા ઇન્દ્રમ જેતુમ યુવયો કસ્માત મનઃ ન અભવત. અત્યાર સુધી ઇન્દ્રની સામે યુદ્ધ કરવાનો કે ઇન્દ્રને પરાજિત કરવાની વૃત્તિ મન તમને કેમ ના થયું? કે હવે થાય છે. ઇન્દ્રને પરાજિત કરવા માટેની આ જે તમારામાં વૃત્તિ છે કે અભિજાતનો એક આવેગ છે, એ આવેગ અત્યાર સુધી ઉત્પન્ન થયો નહોતો, હવે જ ઉત્પન્ન થવાનું કારણ છે. ઇદાનીમ કેન વા જાતમ. તો મન છે એ મનમાં આ પ્રકારનો આવેગ હવે કેમ આવે? એ કસ્માન ચિંત્યતે. તો એ વસ્તુ તમે કેમ વિચારતા નથી? यदि क्रोधस्य शत्रुता विकासकम कुतो युवाभ्याम चिंत्यते इति. क्रोध शत्रुता विकासकम. आ क्रोध शत्रु છે એ ક્રોધના શત્રુપણાને પ્રગટ કરનાર. ક્રોધના શત્રુપણા પ્રગટ કરનાર કોણ છે? આ તમારા મનમાં જે ઈરાદો જન્મે છે તે કેમ બે અત્યારે ઈરાદો જન્મે? અત્યારે ઇન્દ્રને મારી નાખવાનો કે પરાજિત કરવાનો આજે આવેગ એનું કારણ છે. ઇતઃ પૂર્વ
આ પહેલા કોઈ દિવસ આ વિચાર નહોતો આવે અને હવે આનું કારણ કે વિચાર તો કરો કે કોણે કરે એમ કરીને આ પ્રકારના અનર્થમાં તમને યોજના કોણ છે? માર ખવડાવશે, હવે રડાવશે, ક્રોધ બધું છે એટલે પેલા આવેગમાં આવે જાત જાતનું બોલણ કર્યા પછી જે બોલે તમે આની વાતો તો કરો છો પણ ઇન્દ્ર તમને ખબર નથી તે તમારે જે ભલે કરાવડાવશે આ એ કોણ કરાવડાવશે? ઇન્દ્ર નથી કરવાનું, આ તમારો ક્રોધ આ કરાવડાવશે. અનર્થે પ્રવર્તનમ એવ, આ રીતે ઇન્દ્રના વધમાં પ્રવૃત્ત થવાનું અનર્થ છે એમાં તમને પ્રવૃત્ત કરનાર જે છે એ ક્રોધ જ કરાવે. ઇન્દ્રિયાણિ પુરાજિત્વા કામ ક્રોધાદિ કિંકરાન યુવામ દેવત્વમાપન્નૌ દુર્લભમ સર્વદેહિભિઃ અધુના તો કથમ ક્રોધ શત્રોર્વશમુપાગતૌ. येन सामर्थ्येन काम क्रोधयोः शत्रुराजयोः इंद्रियरूपान् किंकरान् जित्वा. તમે લોકો દેવતા કેમ બન્યા જયારે વિચારો. ઇન્દ્રિયાણી પરાજિત્વા, આ એમને દેવતા બનવું કઈ સહેલું નથી. કેટલી તપશ્ચર્યા કરી હશે એના કારણે તમે દેવતા પ્રાણે પ્રાપ્ત થયેલા છો. અશ્વિન કુમાર દેવતા છે તો પૂર્વમાં કેટલી તપશ્ચર્યા કરી. એ તપશ્ચર્યા કરવા માટે તમારે ઇન્દ્રિયો પર કેવો કાબુ રાખવો પડે. આ ઇન્દ્રિયો કોણ છે? કામ ક્રોધાન કિંકરાન. ઇન્દ્રિયો સામાન્ય રીતે કામ અને ક્રોધના વશમાં હોય છે. પરાંચખાન પરાચઃ કામાન અનુયંતિ બાલા. અપરિપક્વ મનના મનુષ્ય હંમેશા આ વિષયો પ્રત્યેના પ્રલોભનથી પ્રેરાઈને વિષય સુખ માટે દોડ મારતા હોય છે. એટલે ઇન્દ્રિયો તારની ચમચીઓ છે. ટૂંકમાં આ ઇન્દ્રિયો જે તારા કાબુમાં માણસના કાબુમાં હોતી નથી, એ તો આ કામ અને ક્રોધના કાબુમાં હોય છે. એટલે ઇન્દ્રિયોને કાબુમાં કરવા માટે કામ ક્રોધને કાબુમાં કરવા પડે ને. કામ ક્રોધાદ કિંકરાન ઇન્દ્રિયાણી પુરાજિત્વા. આ કામ અને ક્રોધની જે કિંકર છે, નોકર છે અથવા તો એમના યોદ્ધાઓ છે, કામ અને ક્રોધની સૈનિકો આ ઇન્દ્રિયો છે, એમના પર પહેલા વિજય પ્રાપ્ત કરીને યુવાન દેવત્વમાપન્નૌ, તો બંને આ દેવતાની સ્થિતિને પ્રાપ્ત કરેલી છે. येन सामर्थ्येन काम क्रोधयोः शत्रुराजयोः इंद्रिय रूपान किंकरान जित्वा. જે સામર્થ્ય તમે આ કામ અને ક્રોધ ભી રાજા એના યોદ્ધાઓ ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો ભી શત્રુ પર વિજય પ્રાપ્ત કરે. ક્યારે પ્રાપ્ત થાય? કામ ક્રોધ નિરુદ્ધ્ય. ઇન્દ્રિય પર વિજય ક્યારે પ્રાપ્ત થાય? આ કામ અને ક્રોધનો નિરોધ કરવામાં આવે, કામ અને ક્રોધને દબાવવામાં આવે ત્યારે થાય. યુવામ દેવભાવ આપન્ન, તો બંને એ રીતે દેવભાવને પ્રાપ્ત કરે છે, આ દેવતાની સ્થિતિને પ્રાપ્ત કરે છે. અધુના તો કથમ ક્રોધ શત્રુર વશમ ઉપાગતો. તમે લોકોએ ક્રોધ રૂપી શત્રુ પર વિજય પ્રાપ્ત કરનાર દેવત્વ પ્રાપ્ત કર્યું. હવે ક્યાંથી એને વશ થઈ ગયા? અધુના તત્ સામર્થ્યમ ક્વગતમ. જે સામર્થ્ય તમે આ કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કરીને દેવત્વને પ્રાપ્ત કર્યું, એ સામર્થ્ય હવે ક્યાં જતો રહ્યો? હવે કેમ તમે કામ અને ક્રોધને વશમાં થઈ ગયા છો? ક્રોધ શત્રુ વશમ ઉપાગતો. અત્યારે તમે લોકો આ ક્રોધ રૂપી શત્રુના વશને પ્રાપ્ત થયા છો, એને વશ થઈ ગયા છો, એ તમારું સામર્થ્ય ક્યાં ગયું? અહં તો એવં મન્યે જે ચિત્ત પૂર્વા ક્રોધ રાજસ્ય ઇન્દ્રિય રૂપા કિંકરા પૂર્વવૈરમ સ્મરંતઃ સંત યોમહંતુમ સ્વર્ગે ભી આગતા ઇતિ. અંત એવં મન્યે, ગુરુજી કહે છે કે હું તો એમ માનું છું, જે ચિત્ત પૂર્વા ક્રોધ રાજસ ઇન્દ્રિય રૂપા કિંકરા. પહેલા જેમના પર તમે વિજય પ્રાપ્ત કર્યો એ ક્રોધ રૂપી રાજાના યોદ્ધાઓ ઇન્દ્રિયો. ઇન્દ્રિયો જે ક્રોધ રૂપી રાજાના યોદ્ધાઓ છે, સૈનિકો છે, જેમના પર તમે પૂર્વ વિજય પ્રાપ્ત કર્યો હતો, એ લોકો પૂર્વ વૈરમ સ્મરંત
પૂર્વનું જે વૈર છે તમારા વડે એમને પરાજય પ્રાપ્ત થયો તો એ કોઈ પરાજય સ્વીકારી લેતું નથી. અંદર તો બરોબર અંદર તો નિશ્ચય થતો જ નથી કોઈ ને કોઈ રીતે. માણસની લાગણી દુભાય, અપમાનિત થાય એટલે બહારથી એમ લાગે માણસ શાંત છે. તેમ ઇન્દ્રિયો ભલે એવું લાગતું કે આપણને કાબુમાં આવી ગઈ, પણ અંદરથી ભૂલી નથી ભાઈ. લાભ જોઈએ તો તરત વળી પાછો હુમલો કરે. એટલે ઇન્દ્રિયો પણ તમે પહેલા વિજય પ્રાપ્ત કરતા ઇન્દ્રિયો શત્રુઓ છે એ પહેલાનું વૈર છે એને પૂર્વ વૈરમ સ્મરણ, પૂર્વનું વૈર છે ને એનું સ્મરણ કરીને યુવા અંતુમ તમારો વધ કરવા માટે કે તમને ઈજા કરવા માટે સ્વર્ગમાં પણ આવી ગયા છે. જો એ ઇન્દ્રિયો શત્રુ, આ કામ અક્રૂર શત્રુ તો પૃથ્વી પર હતા ત્યારે કામ અક્રૂર શત્રુ વિજય પ્રાપ્ત કરેલો એ શત્રુ હવે પહેલાનું વેર યાદ કરીને એ સ્વર્ગમાં તો મારવા આવી ગયા છે. એ હું તો માનું છું. એ વાત કહે છે 130મા શ્લોકમાં, ક્રોધરાજમ સમાશ્રિત્ય નૂનમિન્દ્રિય કિંકરા પૂર્વવૈરસ્મૃતિમ પ્રાપ્તા અંતુમ વામગમન દિવે. ક્રોધરાજનો સમાશ્રિત્ય, આ ક્રોધ રૂપી રાજાનો આશ્રય લઈને નૂનમ ઇન્દ્રિય કિંકરા, એકલી ઇન્દ્રિયો નથી આવતી, રાજાને લઈને આવે છે. એકલા યોદ્ધાઓ ના આવે, એ તો માર ખાઈ જાય. એટલે ક્રોધ રૂપી રાજાને લઈને આ ઇન્દ્રિય રૂપી જે યોદ્ધાઓ છે પૂર્વ વૈર સ્મૃતિ પ્રાપ્ત, પહેલાના વૈરની સ્મૃતિ જે છે એ યાદ કરીને વામ દિવી, વામ હંતુમ દિવી આગમન, એ લોકો આગમન, વામ આગમન તો તમારા વામ તમારા બંનેને હંતુમ મારવા માટે દિવ્ય આગમન એ લોકો સ્વર્ગમાં આવી ગયા છે. આ શત્રુઓ ધ્યાન રાખજો. હું તો એમ માનું છું કે આ તમારા શત્રુ અહીંયા આવી ગયા છે. એટલે ક્યાં સુધી બધા ટેરરિસ્ટ પહોંચી ગયા ખબર નહીં, તો આપણને ઘરની અંદર આવી ગયા છે બધા. આ ટેરરિસ્ટ છે, આ કામ અને ક્રોધ છે એ બધા આતંકવાદીઓ છે. અને છેક તારા ઘરમાં આવી ગયા, તું ત્યાં એમના પર યુદ્ધ કરીને આવેલો જીતીને આવી ગયા છે તારા પર પાસે તને મારવા માટે. આગળ છે ઇન્દ્રમ જેતુમ કથમ સ્યાતામ યુવામ શક્તા વિહાધુના ક્રોધ શત્રુર્હતો નૈવ યુવયોર્હતયોર્હતિ. ઇન્દ્રમ જેતુમ કથમ સ્યાતામ યુવામ શક્તો ઇહ અધુના. તમે લોકો હવે આ ઇન્દ્રને જીતવા માટે કેવી શક્તિમાન થશો? આંતર શત્રુ ક્રોધસ્ય જય અભાવે, તમારા આંતર શત્રુ ક્રોધ છે એના પર જયારે વિજય તમે પ્રાપ્ત કર્યો નથી, એમને વશ તમે થઈ ગયા છે ત્યારે ઇન્દ્રમ જેતુમ યુવયો કા શક્તિ હતી. તો પછી આ ઇન્દ્ર જેવો સમર્થ શત્રુ છે એને તમારી જીતવાની શું શક્તિ હોય? યાદ રાખજો, સમજજો, યાદ શું સમજજો. અને હવે બીજું પણ યાદ કરો, બીજું પણ સમજો કે ઇન્દ્રે તમારી તો વર્તન કેમ કર્યું? ભરી સભામાં તો અપમાન કર્યું, તમને યજ્ઞમાંથી વંચિત રાખ્યા, એવું ઇન્દ્ર કેમ કર્યું? ઇન્દ્રમાં કરવાની જાણે શક્તિ ક્યાંથી આવી? તો ઇન્દ્રમાં કરવાનો આ પ્રકારની આવી ઈચ્છા કેમ થઈ કે વૃત્તિ ક્યાંથી થઈ? ક્રોધ શત્રુ હતો નૈવ યુવયો હતયો હતિ કિંચ ઇન્દ્રેણ યુવયો વાક સાયકૈયા હતી તાળના કૃતા. ક્રોધ શત્રુ હતી, ક્રોધ શત્રુ હતો યુવયો હતયો હતી. હા, યુવયો હતયો હતી ઇન્દ્રેણ યુવયો વાક સાયકૈયા હતી તાળના કૃતા. સા પૂર્વમ કામેન હતયો એવ કૃતા યુવયો હતયો હતી કૃતા. હા, તો ઇન્દ્રમ એટલે ક્રોધ શત્રુ હતો નૈવ. હા, તમારા વડે ક્રોધનું શત્રુ જયારે હણાયો નથી ત્યારે હવે તમે ઇન્દ્ર સાથે, એ આગળની પંક્તિમાં જાય છે, તો ઇન્દ્ર સાથે તમે યુદ્ધ કેમ કરી શકતો જયારે તમે ક્રોધ રૂપી શત્રુને હણ્યો નથી? અને બીજું યુવયો હતયો હતી, આ તમારા પર જે આક્રમણ થયું
ઇન્દ્રે તમારા પર આક્રમણ કર્યું, ઇન્દ્રે વાક બાણ વડે તમારો પ્રહાર કર્યો. હતી એટલે ઇન્દ્રેણ યુવયો વાક સાયકયા હતી તાળના કરવા. ઇન્દ્રે ભરી સભામાં પોતાના વાક બાણથી તમારા પર જે પ્રહાર કર્યો, હતયો હતી, એ તો તમે જે લોકો હારી ગયેલા છે એમને જ હરાવ્યા છે. ટૂંકમાં તમે હારેલાને જ માત્ર હરાવ્યા, તમારા હારેલાને જ આ પ્રમાણે પ્રહાર કર્યો છે. તમારામાં શું શક્તિ હતી? ઇન્દ્રમાં આવી હિંમત ક્યાંથી આવે? ઇન્દ્રે જોયું કે તમે લોકો પોતે વાસ્તવમાં પરાજિત થઈ ગયા છો. તમારા પર ખરેખર તો આક્રમણ કરવામાં આવ્યું છે, તમે પરાજિત થઈ ગયા છો ક્રોધ શત્રુ વડે, એટલે તમારા કોઈ સામર્થ્ય રહ્યું જ નથી. એટલે ઇન્દ્રમાં હિંમત આવી અને પોતાના વાણી બાણથી ભરી સભામાં તમારા પર પ્રહાર કર્યો, વ્યવસ્થિત પ્રહાર કર્યો. ચતુર્થ પાદાર્થમ સ્ફુરયતિ યુવયો હતયો હતી, એ વસ્તુ સ્પષ્ટ કરે. કામ શત્રુ હતૌ દૃષ્ટ્વા યુવામ બલ વિવર્જિતો વાક્સાયકૈ સભા મધ્યે શક્રેણ નિહતૌ ભૃશમ. કામ શત્રુ હતો દૃષ્ટવા, કામ અને ક્રોધ, બંને કામ પિતા અને ક્રોધ સંતાન છે. કામ શત્રુ હતો દૃષ્ટવા, પેલા ક્રોધ શત્રુની વાત કરી, હવે કામ શત્રુ કહે છે. પણ કામ હોય તો જ ક્રોધ જન્મે. કામ એશ ક્રોધ એશ. આપણો ક્રોધ જન્મે એટલે સમજવું કે અંદર કામ છે. ભલે આપણે એમ ધરાવતો હોય કામ છે, વિજય પ્રાપ્ત કરવા, ક્રોધ આવે એટલે સમજવું કામ છે જ અંદર. ક્રોધ બહાર જન્મે કે અંદર જન્મે, બધો ક્રોધ જ છે. એટલે કંઈક કોઈના પ્રત્યે આપણે રોષ જન્મે, આ બધી વસ્તુ હોય કે પોતાના પ્રત્યે પણ આપણને તિરસ્કાર જન્મે કે અભાવ જન્મે, તો ક્રોધની જ નિશાની છે. કે કામ છે અંદર. એટલે કહે છે કામ શત્રુ હતો દૃષ્ટવા. ઇન્દ્રે જોયું કે તમે લોકો તો કામરૂપી શત્રુથી પરાજિત છો. ટૂંકમાં કામરૂપી શત્રુએ તમારું આક્રમણ કરેલું છે, તમને ઈજા પહોંચાડેલી છે. દૃષ્ટવા એવા બલ વિવર્જિત, તો બંને તો બલહીન બની ગયા છો. કામ શત્રુ વડે તમારા પર આક્રમણ થવાના કારણે. વાક સાયકૈ સભા મધ્યે શકરેણ નિહતો વૃષમ. એટલે મળે ભરી સભામાં વાક સાયકૈ, આ વાક વાણી બાણથી વૃષમ નિહતો, તમને બરાબર પ્રહાર કરવામાં આવ્યો. વારંવાર પ્રહાર કરવામાં આવ્યો, તીવ્ર પ્રહાર કરવામાં આવ્યો. એ ન કર્યો તમે કામરૂપી શત્રુથી પરાજિત છો, એમનાથી હણાયેલા છો. નિષ્કામસ્ય તુ વિદ્યા સર્વાત્મભૂતસ્ય કોપકર્તા નિભાવ. જે નિષ્કામ છે, સર્વ કામના રહિત છે, એના પર કોણ અપકાર કરી શકે? નિષ્કામસ્ય તુ વિદ્યા સર્વાત્મભૂતસ્ય. નિષ્કામતા આવે એટલે વિદ્યા આવે. બ્રહ્મ વિદ્યા ક્યારે આવે? આપણું મન આ કામ અને ક્રોધથી સંપૂર્ણ મુક્ત થાય તો બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય. નિષ્કામસ્ય તુ વિદ્યા સર્વાત્મભૂતસ્ય સર્વભૂતસ્થમાત્મા સર્વભૂતાની ચ આત્મની. એટલે પ્રાણી માત્રનો આત્મા શું, એ પ્રકારનું જ્ઞાન થાય. એવું જયારે જ્ઞાન થાય ત્યારે પછી કોણ આપણા પર અપકાર કરી શકે? કોઈ ના કરી શકે. એટલે કહ્યું ને દેવતાઓ પણ આને કઈ કરી ના શકે. આ બ્રહ્મ જ્ઞાનનું દેવતાઓ કશું ના બગાડે, કારણ કે એ દેવતાનો આત્મા બની ગયો છે. કોઈ પણ ક્યારે પોતાની જાતને નુકસાન કરે નહીં, કે કરી ના શકે. તો આ બ્રહ્મ જ્ઞાની છે તો સર્વનો આત્મા જે પ્રકારનું જ્ઞાન ધરાવે છે, માટે એનું કોણ નુકસાન કરી શકે? ઇન્દ્રમાં તમે ઇન્દ્રે જોયું હોત કે તમે લોકો જ્ઞાન ધરાવો છો તો દૂરથી નમસ્કાર કર્યા હોત કે પાછા નમસ્કાર કર્યા હોત, તો જોયું કે આ તો કામ અને ક્રોધથી વશ થયેલા છે, એટલે પછી વશ થયેલા પર બીજો પ્રહાર કરે. તેથી એને પોતાના વાક બાણથી વશ થયેલા તમારા પર વળી પ્રહાર કરે. ચાલો આવતીકાલે ચર્ચા ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ.
शांति शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम् श्रीगुरुभ्यो नमः। हरि ओम्। शंकर गुरो शंकर गुरो जय शंकर गुरो शंकर भगवत्पाद शंकर गुरो शंकर गुरो जय शंकर गुरो शंकर भगवत्पाद शंकर गुरो शंकर गुरो जय शंकर गुरो शंकर भगवत्पाद शंकर गुरो अपार महिमा गुरुनाथा अपार महिमा गुरुनाथा अपार महिमा गुरुनाथा अपार महिमा गुरुनाथा कृपा सागरा शंकर गुरो दीन दयाळु गुरुनाथा दीन दयाळु गुरुनाथा दीन दयाळु गुरुनाथा दीन दयाळु गुरुनाथा पूर्ण कृपाळु गुरुनाथा
शंकर गुरो शंकर भगवत्पाद शंकर गुरो शंकर गुरो जय शंकर गुरो शंकर भगवत्पाद शंकर